નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં અત્યારે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે। સૌરાષ્ટ્રમાં પણ 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। आज 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। साउथ गुजरात की जो जिला है ये मेनली उस जिला में कवर हो रहा है और जो सौराष्ट्र का साउदर्न डिस्ट्रिक्ट है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ। और जो एक्सट्रीमली हेवी रेनफॉल है रेड वार्निंग के साथ दिया गया है। आइसोलेटेड एक का दुका स्थानों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहे। आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में हेवी रेनफॉल का संभावना रहेगा। भरूच, नवसारी भरूच, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। हेवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ। सौराष्ट्र कच्छ में आज हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी रेनफॉल जूनागढ़, राजकोट के लिए दिया गया है। कल के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हेवी रेनफॉल। તો અમરેલીમાં બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। બગસરાના માવ ઝીંઝવા ગામે જૂની સાતલડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। નદીમાં પૂર આવતા નવા બનેલા પુલની સાઈડનું ધોવાણ થઈ ગયું। 8 મહિના આસપાસ બનેલો આ નવા પુલની સાઈડનું ધોવાણ થઈ ગયું છે। પ્રથમ સારા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખોલી ગઈ છે। રસ્તો બંધ થતા સ્થાનિકોએ અધિકારીઓને રજૂઆત કરી છે। તો અમરેલીમાં બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સાતલડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે અને નદીમાં પૂર આવતા નવો બનેલો પુલની બાજુનું જે સાઈડનું ભાગ હોય છે તેનું ધોવાણ થયું છે। તો અમરેલી તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। વડેરા ગામમાં નદીઓ બાદ ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે। વડેરા, રંગપુર સહિત ગામડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। વડેરા, રંગપુર સહિતના આજુબાજુના ગામડાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા છે। વરસાદની શરૂઆતમાં જ મુશળધાર વરસાદ અમરેલી તાલુકામાં વરસ્યો છે। જોઈ શકાય છે નદી વહેતી હોય તેવા દ્રશ્યો। ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે। વડેરા ગામમાં પહેલા તો નદીઓ વહેતી થઈ અને ત્યારબાદ હવે ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે। તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। લોર, માણસા, મીઠાપુર અને નાગેશ્રીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજુલાના ચોત્રા ગામમાં રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં ધસમસતા પ્રવાહમાં 35 બકરા તણાઈ ગયા છે। તો સાથે સાથે બકરાને બચાવવા ગયેલા લોકો પણ પાણીમાં ફસાઈ ગયા। ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો જોઈ શકાય છે આ મુશળધાર વરસાદ વરસ્યો છે અને વરસાદ બાદના દ્રશ્યો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। 35 જેટલા બકરાઓ આ ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યા છે। તો અમરેલીના જાફરાબાદ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। પાટી, માણસા અને મોટા માણસામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। લોર અને જામકા ગામમાં પણ વરસાદનું આગમન થયું છે। ધોધમાર વરસાદને કારણે નદી અને નાળાઓ છલકાઈ ગયા છે। ભારે વરસાદ અહીંયા પણ વરસ્યો છે। અમરેલીના જાફરાબાદ પંથકના દ્રશ્યો છે જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। પાટી, માણસા, મોટા માણસામાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને લોર, જામકા ગામમાં પણ વરસાદનું આગમન થયું છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ખાંભા, જાફરાબાદ પંથકમાં વરસાદનું આગમન થઈ ગયું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે। ખાંભા, ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોટા બારમણ, જામકા, ધુંધવાડા,
ત્રાકુડામાં પણ વરસાદ વરસ્યો છે। જામકા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। જાફરાબાદના ટીંબી, લોર, ફાશરિયામાં પણ વરસાદનું આગમન થયું। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો અમરેલીના ખાંભા ગીરમાં બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો છે। ખાંભાના ખડાધાર, બોરાણા, હનુમાનપુર સહિત ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો। ખડાધાર ગામની શેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મેઘરાજાની મહેરથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો મેઘરાજાની મહેરથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ઠંડક પ્રસરી છે। અમરેલીના વડિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। મોરવાડા, હનુમાન, ખીજડીયા, ખાખરિયા ગામમાં વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થઈ ગયા છે। ભારે વરસાદ પડતા જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। વાવણી લાયક આ વરસાદ છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ છે। તો ખીજડીયા, ખાખરિયા ગામમાં વરસાદી માહોલ। અમરેલીના કુંકાવાવ સહિત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। મોટા ઉજડા, અમરાપુર, દેવગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ। વરસાદના પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। તો અસહ્ય ગરમી અને ઉકળાટ હતો, તેમના વચ્ચે આ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। અમરેલીના કુંકાવાવ સહિતના આજુબાજુના સમગ્ર ગામડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। મોટા ઉજડા, અમરાપુર, દેવગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે ખેતરો, રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે મેઘરાજાની આગમન થયું છે। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂરથી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। વડેરા તેમજ રંગપુર ગામમાં પણ વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યું છે। નાના ભંડારિયા ગામની આ સ્થાનિક નદી, જ્યાં વરસાદના નવા નીર આવ્યા છે। તો આ તરફ મહુવા શહેર અને તાલુકા પંથકમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે। વાદળછાયા વાતાવરણ અને ગરમી બાદ વરસાદનું આગમન થયું। ગાંધીબાગ અને સોની બજાર સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। મહુવા શહેરમાં પ્રથમ વરસાદમાં બાળકોએ નાહવાની પણ મજા માણી છે। વરસાદનું આગમન થતાં જ શહેરની વીજળી ગુલ થઈ ગઈ છે। લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોને પણ મોટી રાહત મળી છે। મહુવા પંથકમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભાવનગરના તળાજા પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। નવા સાંગાળા, ઘંટારવાડા અને જાલવદરમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સમાન છે। ખેતરોમાં હવે વાવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। આગામી દિવસોમાં સારો વરસાદ રહે તેવી ખેડૂતોને આશા છે। તો ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। સાથે સાથે ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શિહોરના વરલ ગામે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। શિહોર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ પડતા અસહ્ય બફારામાંથી લોકોને આંશિક રાહત મળી છે। સમયસર વરસાદ થતાં જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ભાવનગર શહેર સાથે સાથે જિલ્લા અને તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો આ તરફ જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। કેશોદ તેમજ માળિયા હાટીના પંથકમાં વરસાદનું આગમન થયું। માળિયા હાટીનાના ગળોદર અને ગળુ ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। આંબેચા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આંબેચા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે। રોડ રસ્તામાં પાણીના દ્રશ્યો જોઈ શકાય છે અને આ વરસાદના આગમનથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે। વાતાવરણમાં પણ પલટો આવતા બફારા અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। તો જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ પડ્યો છે। કેશોદ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને દર્દીઓને પણ પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કરોડોના ખર્ચે નવી બનેલી હોસ્પિટલમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। અહીંયા પાણી ભરાઈ રહ્યું છે। હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પાણી ભરાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે।
કેમ કે કરોડોના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમ છતાં ત્યાં પાણી ભરાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આદિત્યનગર પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો દ્વારા ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે, તો પાણીનો ભરાવ થતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. આદિત્યનગરના આ દ્રશ્યો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢ શહેરમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. જોશીપરા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ માટે અહીંયા સંપૂર્ણપણે અવરજવર બંધ થઈ ગયું છે. દર વર્ષે ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાય છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે અનેક સવાલો થઈ રહ્યા છે, કેમ કે દર વર્ષે જ્યારે ચોમાસું આવે છે, વરસાદ આવે છે, ત્યારે અંડરપાસમાં પાણી ભરાય છે, પરંતુ એનો કાયમી નિકાલ નથી આવી રહ્યો, જેના કારણે મનપાની પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. અંડરપાસમાંથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર કરતા હોય છે, પરંતુ આ વરસાદ ખાબકતા આ અંડરપાસમાં જોશીપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. તો જૂનાગઢના જોશીપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં ફસાયેલી કારનું મનપા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. માત્ર 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જોઈ શકાય છે મનપાના કર્મચારીઓ ભારે જહેમત કરી રહ્યા છે. રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો પણ મદદ કરી રહ્યા છે અને કાર ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે. અંડરપાસમાં પાણી ભરાતા એક કાર ફસાઈ હતી અને 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જૂનાગઢમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં મનપાની પોલ ખોલી ગઈ છે. ઝાંઝરડા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા હાલાકી થઈ છે. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મહેનતે વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. દર વર્ષે ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. જૂનાગઢમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને હવે વાત કરીશું જેતપુરની, જ્યાં જેતપુરના સમગ્ર ગ્રામ્ય પંથકમાં સિઝનનો પહેલો વરસાદ વરસ્યો. લાંબા સમયની રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. વીરપુર, પ્રેમગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. પ્રથમ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. સિઝનના પહેલા વરસાદથી જગતનો તાત હરખાયો છે. ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સિઝનનો આ પહેલો વરસાદ છે, લોકો પણ ખુશખુશાલ છે. તો આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના લોધિકા સહિતના તાલુકામાં વરસાદી માહોલ. લોધિકા ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા હળવી થઈ ગઈ છે. વરસાદ વરસતા વાવણી લાયક હવે પાકનું ઉગાવવામાં આવશે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ છે. તો રાજકોટના ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં વરસાદનું આગમન થયું છે. પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી ગઈ છે. દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર સામે વેપારીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાવણીની આશાએ ધરતીપુત્રો સહિત સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છે. જોઈ શકાય છે આ દ્રશ્યો. વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેતપુરના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ બંધ થઈ ગયો છે. રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. દેવકી ગાલોલ ઉપરવાસમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે ગાલોડિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો છે. 1.5 વર્ષથી પુલનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેતપુરના ગ્રામ્ય પંથકના આ દ્રશ્યો છે. તો રાજકોટ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. રેડક્રોસ, કાલાવાડ રોડ અને રૈયા રોડ પર વરસાદી માહોલ જામ્યો છે. કોટેચા ચોક અને પુષ્કરધામ રોડ પર પણ વરસાદી માહોલ જામ્યો. વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદી માહોલ જામતા રાજકોટના નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
તો રાજકોટના જસદણના સાણથલી વિસ્તારમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સાણથલી તેમજ આજુબાજુના તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી, સાપર વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે. નેશનલ હાઈવે પર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટના કોટડા સાંગાણીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જૂની ખોખરી, નવી ખોખરી, રાજપીપળામાં વરસાદી માહોલ જામ્યો. પાંચતડાવડા, દેવળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. ગોંડલના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ગોંડલ શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગોંડલ શહેરમાં 1 કલાકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાવણી લાયક આ વરસાદ છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે અને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી સ્થાનિક લોકોને રાહત મળી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ધીમી ધારે અહીંયા વરસાદ ખાબક્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કેવડી, શરદા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉમરપાડા તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉમરપાડા તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. તો નવસારી જિલ્લાના વાંસદાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વાંસદા ટાઉન, ઉપસળ, ઉનાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. લાંબા સમયની રાહ બાદ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લહેર છે. લાંબા સમયથી પડતી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વાંસદાના જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં નવા નીરની આવક થઈ છે. તો નવસારીમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. ટાવર રોડ, ગોલવાડ, ફુવારા લાઇબ્રેરી રોડ પર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થઈ ગયા છે. તમામ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. શાળા છૂટવાના સમયે વરસાદ વરસતા બાળકો અને વાલીઓ પણ ભીંજાયા હતા. નવસારીમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. આ દ્રશ્યો છે જ્યારે શાળાએથી વિદ્યાર્થીઓ છૂટી રહ્યા હતા. ટાવર રોડ, ગોલવાડ, ફુવારા રોડ પર વરસાદનું આગમન થઈ ગયું છે. તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વાપી શહેરને જોડતા અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. વાપી જીઆઈડીસીના જેડ ટાઈપ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી મોગરાવાડી અંડરપાસ બંધ થઈ ગયો છે. મોગરવાડીના ઈસ્ટ અને વેસ્ટને આ અંડરપાસ જોડે છે. પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી પડી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદના આ દ્રશ્યો છે. અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાંથી અવરજવર પણ બંધ થઈ ગઈ છે અને ત્યાંથી જે લોકો પસાર થઈ રહ્યા છે, મહામુસીબતે લોકો પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું આગમન થઈ ગયું છે. ભારે વરસાદથી અંડરપાસ ભરાયા હતા. વલસાડમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા. શિફવાડ, ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો પાણી ભરાતા 40 ગામોમાં
ના જે લોકો છે તેને પણ અસર થઈ છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. આ વલસાડના દ્રશ્યો છે જ્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છીપવાડ ગરનાળાના દ્રશ્યો જ્યાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. પાણી ભરાતા 40 ગામોના લોકોને અસર પડી છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. જીવના જોખમે ગરનાળું પસાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ છે. પંચમહાલના કાલોલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કાલોલમાં વરસાદની શરૂઆત થઈ. શહેરમાં ધીમી ધારે અને પવન સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. ઉકળાટ ભર્યા વાતાવરણમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. તો પંચમહાલના હાલોલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ હાલોલ શહેરમાં વરસાદનું આગમન થયું. હાલોલમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે. ઉકળાટ ભર્યા વાતાવરણમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. તો યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ જામ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા ભક્તોમાં ખુશી વ્યાપી છે. પગથિયા ઉપરથી પાણી વહેતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. પગથિયા પર જાણે ખડખડ વહેતા ઝરણા વહેતા હોય તેવા આ દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કર્યા છે. તો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી. સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, મહમદપુરામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદી માહોલ જામતા ખેડૂતો અને નગરજનોમાં ખુશી. પાંચબત્તી અને જૂના ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો છે. તો પ્રથમ વરસાદે ભરૂચમાં નગરપાલિકાની પોલ ખોલી ગઈ છે. કશ્યર નાળામાં વરસાદી પાણી ભરાતા વાહનો બંધ થયા. શાકભાજીની લારીવાળા દ્વારા પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરાયો. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ. ક્વાંટના પાનવડમાં આવેલી ધામની નદીમાં નવા નીર આવ્યા છે. પાનવડ ગામમાં ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યા. પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ થતાં લોકો પરેશાન થયા છે. પાનવડ ગામનો મુખ્ય બ્રિજ જર્જરિત બની ગયો. બ્રિજ જર્જરિત હોવાથી ગામમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુરના સંખેડા પંથકમાં પહેલા વરસાદમાં પાણી ભરાયા. લુણાદરા સિંહાદરા ગામના ને જોડતો આ રસ્તો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. પ્રથમ વરસાદમાં જ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે મિશ્ર માહોલ સર્જાયો. વરસાદી આગમનથી ખેડૂતોમાં વાવણીને લઈને ખુશીનો માહોલ છવાયો. તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ. નેશનલ હાઈવે નંબર 56 આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બોડેલીના જબુગામ સહિતથી ધામસિયા માર્ગ પર ફોરલેનની કામગીરી થઈ રહી છે અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ ખેંચાતા ખેડૂતોનું બિયારણ અગાઉ 2 વાર નિષ્ફળ ગયું. હવે ત્રીજી વારનું બિયારણ ફેલ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઈવે ઓથોરિટી પાસે ખેડૂતોએ પાણીની નિકાલની માંગ કરી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ખેડૂતોને અપીલ કરી. દેવગઢ બારિયા પંથકમાં મેઘરાજાનું જોરદાર આગમન જોવા મળ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખુશીનો માહોલ છવાયો. 2 દિવસના અસહ્ય ઉકળાટ બાદ લોકોને રાહત મળી છે. વાદળછાયા વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો છે.
તો વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદનું આગમન થયું। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદને લઈને જાહેર માર્ગ પર પાણી થઈ ગયા છે। ધોધમાર વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। તો વરસાદને લઈને જાહેર માર્ગ પાણી થઈ ગયો છે। મુખ્ય રસ્તો છે ત્યાં પાણી દેખાઈ રહ્યા છે અને લોકોને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। વડોદરાના પાદરાના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે। વરસાદને લઈને તમામ જે રસ્તા છે તે પાણી થઈ ગયા છે। મુખ્ય માર્ગ છે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે। ગીર સોમનાથના પ્રભાસ પાટણ સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે સારા વરસાદની કામના સાથે તીર્થ પુરોહિતોએ અનોખી ધાર્મિક પ્રાર્થના કરી। જૂન માસ પૂર્ણ થવા છતાં પૂરતો વરસાદ ન વરસતા વૈદિક પરંપરા મુજબ ભગવાન મહાદેવનો વિશેષ જળાભિષેક અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। તીર્થ પુરોહિતોએ ગીર સોમનાથ સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ વરસે, ખેડૂતોના ખેતરો લીલોછમ બને અને સાથે જ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી। તીર્થ પુરોહિતોના જણાવ્યા મુજબ છેલ્લા 26 વર્ષથી વરસાદની કામના સાથે આ પરંપરાગત પૂજાનું આયોજન કરવામાં આવે છે। આ અમારી પરંપરા છે કે જ્યારે પણ વરુણદેવ રૂઠે છે ત્યારે આમ તો વરસાદની સિઝન એટલે અષાઢ અથવા જે આમ જૂનમાં 15 તારીખ સુધીમાં વરસાદ આવી જાય છે, પણ અમારે પરંપરા રીતે જ્યેષ્ઠ માસના 15 દિવસ પહેલા વયા જાય ત્યાં સુધી વરસાદ ન આવે તો ત્રિવેણી સંગમની સામે જે હિંગળાજ માતાજીની મંદિર આવેલું છે એની બાજુમાં સિદ્ધનાથ મહાદેવ, બહુ પૌરાણિક આ સિદ્ધનાથ મહાદેવ છે, એને અમે રીઝવીએ છીએ। આ મહાદેવને પાણીમાં ડૂબોડૂબ કરી એની ઉપર મંત્રોચ્ચાર વડે અભિષેક કરવામાં આવે છે। જ્યારે જ્યારે ગુજરાતમાં અનાવૃષ્ટિ જેવો આપદા આવતી હોય ત્યારે અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર શ્રી સોમરા બ્રાહ્મણ સમાજના સૌ નવયુવાનો વડીલો એકત્રિત થઈ અને ભગવાન સિદ્ધનાથને મૂંઝાવવાની જે વિધિ જે પૌરાણિક વિધિ છે એ કરવામાં આવે છે। અહીં ભગવાન મહાદેવ સિદ્ધનાથને પાણી દ્વારા ડૂબાડવામાં આવે છે અને રીઝવવાની વિધિ કરવામાં આવે છે। એને રુદ્રાભિષેકના પાઠ કરવામાં આવે છે અને આ વારંવાર આ વર્ષો સુધી આ પરંપરા અંતર્ગત જ્યારે પણ આ પ્રકારની પૂજા કરવામાં આવી છે ત્યારે ખરેખર ભગવાન મહાદેવ રીઝી જાય છે અને દેશને, ગુજરાતને અને સમગ્ર ક્ષેત્રને વરસાદથી મૂંઝવી દે છે। સમાચારો પર નજર કરીએ તો વાત જામનગરની કરવી છે। જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવડ ધોરાજી સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો તેવો વરસાદી માહોલ જામ્યો છે। શહેર અને ગ્રામ્યમાં મોસમનો આ પ્રથમ વરસાદ છે। ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ટોડા ગામ પાસે વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો છે। ટોડા ગામ પાસે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું ને તેના કારણે વાહન વ્યવહારને અસર પડી છે। તંત્ર દ્વારા રસ્તો ખોલવા કામગીરી હાથ ધરાઈ। બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવા પ્રાથમિક શિક્ષક સંઘની માંગ છે। પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ રાજ્યમંત્રીને પત્ર લખીને આ રજૂઆત કરી છે। બદલી પામેલા તમામ શિક્ષકોને 100% છૂટ આપવાની માંગણી કરવામાં આવી છે। 5 અંતરિયાળ જિલ્લાના શિક્ષકો 50% મહેકમ ન હોવાથી બદલીથી વંચિત રહ્યા છે। કચ્છ, દ્વારકા, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર સહિતના જિલ્લામાં માંગ ઉઠવા પામી છે। રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સની ટીમ વિવાદમાં આવે છે। મહાનગરપાલિકા વિજિલન્સની ટીમની ગરીબો પર દાદાગીરી જોવા મળી છે। જ્યુબલી ચોક પાસે લારી ઊંધી નાખી દેતા ફળ ઢોળાઈ ગયા તે વ્યક્તિના અધિકારી દાદાગીરી કરતું હોવાનું પણ સામે આવ્યું છે। જ્યુબલી ચોક પાસે રાજકોટના દ્રશ્યો છે કે દાદાગીરી અધિકારીઓ કરી રહ્યા છે। જે એક વેપારી છે તેનો લારીનો જે જથ્થો છે તે ફેંકી દેવામાં આવે છે, રસ્તા પર દોડી દેવામાં આવે છે। તે વેપારીને મોટા પાયે નુકસાન થાય છે। એક નાનો વેપારી છે તેને આ મોટા પાયે નુકસાન થઈ ગયું છે અધિકારીઓની દાદાગીરીથી।
મહેસાણાના ગુજારિયામાં ટેન્કર સફાઈ કરતા 2 કર્મચારી બેભાન થઈ ગયા. નેપથા ભરેલા ટેન્કરથી ડ્રાઈવર અને હેલ્પર સફાઈ કરતા હતા. બેભાન થયેલા ડ્રાઈવર હેલ્પરનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું. બેભાન વ્યક્તિઓને ગુજારિયા હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે. ત્યારે બેભાન થયેલા ડ્રાઈવર અને હેલ્પરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બંને હાલ સારવાર હેઠળ છે. મહેસાણાની આ ઘટના ગુજારિયામાં ટેન્કર સફાઈ કરતા તે બંને કર્મચારીઓ અચાનક બેભાન થઈ ગયા. નેપથા ભરેલું હતું ટેન્કરમાં, તેના કારણે ડ્રાઈવર અને હેલ્પર તેમાં બેભાન થઈ ગયા. તેની સફાઈ, તે ટેન્કરની સફાઈ કરવામાં આવી રહી હતી. હેલ્પરનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે બેભાન થઈ ગયા હતા અને બંનેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત કે તેમાં નેપથા ભરેલું હતું, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની શંકાને આધારે હવે આગળ તપાસ ચાલી રહી છે, પરંતુ બેભાન વ્યક્તિઓને ગુજારિયા હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડી દેવામાં આવ્યા છે. પદયાત્રીઓના થેલામાંથી ચોરી કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે. જામનગર એલસીબી પોલીસે 7 ટોળકી દબોચી લીધી છે. દ્વારકા જતા વૃદ્ધ સંન્યાસીને નિશાન બનાવ્યા હતા. સંન્યાસીના થેલામાંથી હજારોની ચોરી કરી હતી. સીસીટીવી અને બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. શરમત ગામના પાટિયા પાસેથી 3 આરોપી ઝડપાયા. 2 સાગરીતો અને 1 કિશોરની ધરપકડ કરવામાં આવી છે. રોકડા રૂપિયા અને મોટરસાયકલ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કુલ રૂપિયા 1.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. જામનગરના અલગ અલગ ગુનામાં આરોપીની સંડોવણી પણ રહેલી છે. મહેસાણાના હનુમાનનગર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા. એમએમસીમાં નવા ભરેલ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સોસાયટીનો બોરવેલ ખૂટકાતા છેલ્લા 10 દિવસથી હાલાકી પડી રહી છે. પીવાના તેમજ રોજિંદા વપરાશના પાણી માટે ભારે પરેશાની થઈ રહી છે. 200 જેટલા મકાનોમાં રહેતા 500થી વધુ લોકોની હાલત કફોડી બની છે. મહાનગરપાલિકા સત્વરે પાણીનું કનેક્શન આપે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી. 250 કરોડના પ્રોજેક્ટ થકી કાયમી ઉકેલની ચેરમેનની ખાતરી. પાણી વગર તો પીવાનું પાણી, નાવા ધોવામાં બધી વાતે પાણીની તકલીફ જ છે. કેટલા અહીંયા અંદાજિત પરિવાર રહેતા હશે? અહીંયા 200. અને શું માંગણી છે? માંગણી તો હવે તમે ગમે તે કરીને એમ કહો અમને પાણીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપો, બસ. અમારે પાણી જોઈએ તો ઘર વિચેવી પડે એટલે પાણી તો જોઈએ ને. મહાનગરપાલિકા જોડે શું માંગણી છે? એ જ બસ પાણીની જ, અમને પાણીની મદદ કરો, હેલ્પ આપો, બસ. અને જે બોર હતો એ શું થયું? બોર એમાં કઈ પ્રોબ્લેમ થયો એટલે એમાં ખર્ચો વધારે આવી ગયો છે. બધું અંદર પડી ગયું તૂટીને એમ, એટલે એના લીધે પાણી નહીં આવી શકતું સોસાયટીમાં એમ. સાહેબ, અમારા સોસાયટીમાં જે બોર હતું એ ફેલ થઈ ગયું, પંપ બધું બેસી ગયું અને 10 દિવસથી પાણીની સોસાયટીમાં તકલીફ છે. એવું સમજો કે ખાવાનું પીવાનું બધું પાણી હાલ નહીં. બહારથી બધા ટેન્કરો મંગાવી છે, પ્રાઇવેટ 7-8 ટેન્કરો આવી જાય રોજ. અને અમારા મહાનગરપાલિકાથી એ જ નિવેદન છે કે ગમે તે કરીને પાણીનું કનેક્શન અમારે કરી આલો. અને 200 મકાન છે એમાં 500 આવા માણસો છે. હનુમાનનગર વિસ્તાર મહેસાણા કોર્પોરેશન બન્યા પછી નવો જ જોડાયેલ વિસ્તાર છે. ત્યાં આગળ એમની સોસાયટીનો બોર બગડવાના કારણે હાલ પાણીની સમસ્યા સર્જાયેલ છે, જેના નિરાકરણ માટે મહેસાણા કોર્પોરેશન દ્વારા રોજ પાણીના ટેન્કર મોકલવાની વ્યવસ્થા કરી દીધી છે. તેમજ મહેસાણા કોર્પોરેશન દ્વારા નવો 250 કરોડનો પાણીનો પ્રોજેક્ટ જે અમલમાં આવનાર છે. પેરા કોમનવેલ્થમાં ગુજરાતના એકમાત્ર ખેલાડીની પસંદગી. પેરા કોમનવેલ્થમાં ગુજરાતના રાકેશ ભટ્ટની પસંદગી થઈ છે. સ્કોટલેન્ડના ગ્લાસ્કો યોજાશે પેરા કોમનવેલ્થ ટુર્નામેન્ટ. 100 મીટર દોડમાં ગુજરાતનો યુવાન દેશનું પ્રતિનિધિત્વ કરશે. છેલ્લા 3 મહિનાથી કોમનવેલ્થની તૈયારીઓ શરૂ કરી ભાવનગર જિલ્લાના મોટી બાબરિયાત ગામનો આ યુવાન છે. અત્યાર સુધીમાં 9 જેટલી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય સ્તરે 15 ગોલ્ડ અને 18 સિલ્વર મેડલ તેણે પ્રાપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પણ તે યુવાને પ્રાપ્ત કર્યા છે. કોમનવેલ્થ ગેમ 2026 દર 4 વર્ષે ટુર્નામેન્ટ આવે છે. છેલ્લે લાસ્ટ 2022માં બર્ગિનમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને હાલમાં સ્કોટલેન્ડ ગ્લાસ્ગો ખાતે આ ટુર્નામેન્ટ યોજાવાની છે. એમાં મારું ભારતનું પ્રતિનિધિત્વ તરીકે પસંદગી થયેલ છે. તો મને ખૂબ આનંદ છે કે હું ગુજરાતનો એવો એક પેરા એથ્લીટ છું, કે એકમાત્ર પેરા એથ્લીટ છું કે કોમનવેલ્થમાં મારી પસંદગી થયેલી છે. અને
એની માટેની અમારી પૂર્વ તૈયારી ખાસ છે અને 11-5 નીચે અમે દોડીને અમે 1 થી 3 મેડલમાં આવીને ભારતનું ગૌરવ વધારશું. આ કોમનવેલ્થ માટેની ખાસ તૈયારી છે. પહેલાંથી અમે 2 મહિના પહેલાંથી અમને ખબર પડી હતી કે અમે કોમનવેલ્થ માટે ક્વોલિફાઈ છીએ, તો અમે ત્યારથી તૈયારી ચાલુ કરી હતી આના માટે. તો અમારી તૈયારી ખાસ છે મેડલ લેવા માટે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત. આરોગ્ય કેન્દ્રો પર નમો સ્વચ્છતા અભિયાનની ખાસ શરૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીએ કાર્યક્રમ પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ પણ કરી. સ્વચ્છતાને આપણા જીવનનો મુખ્ય સ્વભાવ બનાવવો પડશે. સ્વચ્છતામાં એક પણ વસ્તુ છૂટવી ન જોઈએ. આ સ્વચ્છતા અભિયાનમાં તેઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે. સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી. થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી. તો આપણો સ્વભાવ બનાવવો પડશે અને સરકારી વ્યવસ્થાઓમાં દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર. માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં. કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ અને તો જ નાનો માણસ. આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે. અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા. પ્રફુલભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે. એ કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ. એટલે 7 દિવસનું અભિયાન છે. એવું કાર્ડ છે કે જે નાના માણસો માટે તો એક મોટું અભયદાન છે. જેની પાસે પૈસા નથી એના માટે તો મોટું અભયદાન છે. અને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે ગ્રામ્ય સ્તર સુધીના આપણી સ્વાસ્થ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ સારી ડેવલપ થઈ છે. અને બધાનું આપણે જો કાળજી રાખી અને જો સ્વચ્છતા જો રહેશે તો ફોરેનથી પણ અત્યારે તો મેડિકલ માટે લોકો અહીંયા જ આવતા હોય છે અને ગુજરાત એમાં પ્રિફરેબલ છે. ગ્લોબલી બી આપણે બધા ધંધા રોજગારથી માંડીને દરેક જગ્યાએ આપણે ગ્લોબલનો ઉપયોગ કરીએ છીએ. ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણે પડ્યા છીએ, તો એ લોકો બી અહીંયા એટલા બધા આવતા હોય તો પહેલું જ શું જુએ, કોઈને બી નજરમાં આપણી ઇમ્પ્રેશન ક્યાં પડે તો એ સીધી સ્વચ્છતા ઉપર જ પડે કે હારું આ ગંદકી છે તો એ ક્યાં આગળ બીજું શું આગળનું કામ કરતા હશે, એવું થાય ને. એટલે આપણે સ્વચ્છતા પહેલું અભિયાન સ્વભાવ આપણો કરીએ. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દેવગઢ બારિયાની મુલાકાતે પહોંચ્યા. સંગઠન મજબૂત કરવા જગદીશભાઈ વિશ્વકર્મા 2 દિવસ દાહોદ પ્રવાસે છે. આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ દાહોદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. ટેકવોન્ડોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને સન્માનિત તેઓએ કર્યા છે. સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો, આગેવાનો સાથે સંવાદનું પણ આયોજન. ખેતરમાં વીજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જીતુભાઈએ કહ્યું કે મુખ્યમંત્રી કક્ષાએ અનેક બેઠકો થઈ છે, વિભાગો દ્વારા પણ ચર્ચાઓ થઈ છે. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે, લાંબા ગાળાનો નિર્ણય લેવામાં આવશે તેવું કહ્યું છે. ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારી લાગણીઓ અમારા સુધી પહોંચી છે.
આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે. સૌથી પહેલા પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે. જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. અમદાવાદમાં સ્વચ્છતા વર્કશોપમાં કાઉન્સિલરોની ગેરહાજરી જોવા મળી. ગેરહાજર રહેનાર કાઉન્સિલરોને નોટિસ પાઠવવામાં આવશે. પંડિત દીનદયાળ હોલમાં સ્વચ્છતા વર્કશોપ યોજાયો હતો. એએમસીમાં શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોરે નિવેદન પણ આપ્યું છે કે કાઉન્સિલરો કયા કારણે ગેરહાજર રહ્યા તેની વિગતો લેવામાં આવશે. વર્કશોપમાં સૂઈ ગયા હતા તેમનું પણ ધ્યાન દોરવામાં આવશે. ગઈકાલે જે સ્વચ્છતા અભિયાનનો દીનદયાળ ઉપાધ્યાય હોલમાં કાર્યક્રમ હતો એના અંતર્ગત લગભગ 95 જેટલા કાઉન્સિલરો ત્યાં હાજર હતા. બાકીના જે પણ કાઉન્સિલરો ગેરહાજર છે એ બધાને જ આજે નોટિસ દ્વારા ખુલાસો પૂછવામાં આવશે કે આપ કયા કારણોસર આ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત રહી શક્યા નહોતા. આપ જે પ્રમાણે કીધું સ્વચ્છતા ખૂબ જ અગત્યનું કાર્યક્રમ છે. એના અંતર્ગત જે પણ કાઉન્સિલરો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જે પણ ગેરહાજર રહ્યા છે એ કયા કારણોસર રહ્યા છે એનો લેખિતમાં ખુલાસો આજ રોજ તમામ ગેરહાજર રહેલા કાઉન્સિલરશ્રીઓને પૂછવામાં આવશે. યુપીએસસીની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રોમાં મળશે વધુ પ્રોત્સાહન સહાય. રાજ્ય સરકારે યુપીએસસીના ઉમેદવારો માટે આ મોટી જાહેરાત કરી છે. પ્રિલિમની તૈયારી માટે દર મહિને 4,000 રૂપિયા સુધીની સહાય. પ્રિલિમ પાસ કરનાર યુવકોને 35,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રિલિમ પાસ કરનાર યુવતીઓને 50,000 રૂપિયાનું પ્રોત્સાહન. મુખ્ય પરીક્ષા પાસ કરનારને 55,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે અને અંતિમ પસંદગી બાદ યુવકોને 75,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. યુવતીઓને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના સુધારેલા દરો અમલમાં મૂકી દીધા છે. ગુજરાત હાઈકોર્ટે મેરેજ સર્ટિફિકેટ મામલે મહત્વનો ચુકાદો કર્યો છે. સપ્તપદીના ફેરા વગર મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય. જસ્ટિસ ઇલેશ વોરા, જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચનો આ ચુકાદો છે કે હાઈકોર્ટની ખંડપીઠે ફેમિલી કોર્ટનો આદેશ રદબાતલ ઠેરવ્યો છે. યુવતીએ લગ્ન સર્ટિફિકેટ રજૂ કરી પત્ની હોવાનો દાવો કર્યો હતો. યુવક બ્રિટનમાં અભ્યાસ અને નોકરી કરતો હોવાનું સામે આવ્યું. માત્ર સર્ટિફિકેટ લગ્ન વિધિનું પ્રમાણ ન ગણાય તેવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. ફેમિલી કોર્ટનો કેસ ચલાવવાનો આદેશ હાઈકોર્ટે રદ કરી દીધો. લગ્ન માટે 7 ફેરાના હાઈકોર્ટના નિર્ણયને એસપીજીનું સમર્થન મળ્યું છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે હાઈકોર્ટના નિર્ણયને આવકાર્યો છે. કહ્યું કે સનાતન ધર્મ મુજબ 7 ફેરા ફર્યા પછી જ લગ્ન પૂર્ણ ગણાય. યુવાઓને આ કાયદો અને સનાતન પરંપરાની જાણકારી નથી. સપ્તપદીના 7 ફેરામાં માતા પિતાના વચન લેવાના હોય છે. હાઈકોર્ટના નિર્દેશનું ચુસ્તપણે પાલન થાય તેવી એસપીજીની માંગ. સનાતન ધર્મ એવું જ કહે છે કે ભાઈ 7 ફેરા ફરીને જ લગ્ન પૂર્ણ કહેવાય. તો અત્યારના યુવાનોને આ વસ્તુની ખબર જ નથી કે જે હાઈકોર્ટે વાત કરી છે એને અમે આખું એસપીજી ગ્રુપ અને સર્વજ્ઞાતિનું અમારું જે સંગઠન ચાલે છે દીકરીઓ બચાવવાનું એને અમે વધાવીએ છીએ. અને 7 ફેરા એટલા માટે કે 7 ફેરાની અંદર વચન લેવામાં આવતા હોય છે દીકરા દીકરીના મા બાપના. તો એ 7 ફેરા કમ્પલસરી કરી અને હવે જે પણ દીકરા દીકરી સર્વજ્ઞાતિના યુવા દીકરીઓના લગ્ન થતા હોય એમાં કમ્પલસરી આ વાત નક્કી કરી અને સપ્તપદીથી જ લગ્ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. તો જેતપર ખેડૂત આંદોલનને લઈ હકાભા ગઢવીએ આરોપ કર્યા છે. હકાભા ગઢવીને છાવણીમાં ન આવવા દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હકાબા ગઢવીના આક્ષેપ બાદ સમિતિએ માંગી છે માફી. હું ખેડૂતોની સાથે છું ને રહીશ. મારે રાજકારણમાં નથી આવવું. બંધ બારણે બેઠકને લઈ હકાબા ગઢવીએ સવાલો ઉઠાવ્યા. આગેવાનો બંધ બારણે શા માટે મિટિંગ કરે છે? ખેડૂતો અગાઉ બહુ છેતરાયા માટે ચિંતા છે તેવું પણ હકાબા ગઢવીએ કહ્યું છે. જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે. ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો. પ્રેમ મળ્યો એટલે મને થયું હું ફરી વાર સાવણીમાં જઉં. સમર્થન આપ્યું સાવણીમાં. બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં. ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂતને એવો ખેડૂતના ના પડતા આગેવાનો ના પડે. એમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા. એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણતો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓળ્યો ગળ્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં. ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણ છે. ના પાડે છે કંઈક તો કારણ છે જ તે. કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમે ના પાડી છે. મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળીને થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ ને વિડીયો ચાલુ હોવો જોઈએ લાઈવ. સાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી. હું જેતપુર આવી રહ્યો છું અને કોઈ વિકાસભાઈ કરીને છે અહીં જેતપુરમાં, હું તો ઓળખતો જ નથી. એ વિકાસભાઈને એને ફોન કર્યો છે એટલે વિકાસભાઈ એવું કીધું કે ભાઈ સમિતિના કોઈ આગેવાનો અત્યારે હાજર છે નહીં, એટલે તમે આજે ન આવો. કારણ કે એવડી મોટી આજે ડાયરાના કલાકાર છે, એવડા મોટા માણસ છે, ગુજરાતમાંથી કોઈ સમર્થન આપ્યું નથી સાહિત્યકારમાં કે ડાયરાના કલાકારોમાં. હકાભાઈ એક જ મરદનો દીકરો, હકાભાઈ એક જ એવો દીકરો છે કે જેને સમર્થન આપ્યું છે. તો અમારે એનું આગતા સ્વાગતા કરવું પડે. સમિતિના આગેવાનો જોઈ એ બધા મિટિંગમાં હતા એટલે વિકાસભાઈ એવું કીધું કે ભાઈ સમિતિની મિટિંગ ચાલુ છે, આજે તમે નહીં આવતા, સમિતિના માણસો હોય ત્યારે તમે આવો તો ઠીક રહે. પણ એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હકાભાનું દિલ દુભાણું હોય તો હું સમિતિ વતી હું માફી માગું છું. અને હકાભા માટે આ સ્ટેજ 24 કલાક 365 દિવસ જ્યાં સુધી આ છાવણી ચાલુ છે ત્યાં લગી ખુલ્લી છે. તો અમદાવાદના સુભાષ બ્રિજનો સ્પાન તોડી પાડવામાં આવ્યો છે. 3 સ્પાન નદીના પટમાં તોડી પાડવામાં આવ્યા. બ્રિજ નવો બનાવવાનો એએમસીએ નિર્ણય કર્યો છે. અન્ય સ્ટ્રક્ચર પણ હવે ઉતારી લેવામાં આવશે. 231 કરોડથી વધુના ખર્ચે 2 વર્ષમાં બ્રિજ બનાવવામાં આવશે. તો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વેચાણ માટે 14,383 ખેડૂતોએ નોંધણી કરાવી. ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખેડૂતોને ખરીદ કેન્દ્ર ખાતે જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. સરકારે આ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે કર્યો છે. 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી થશે. સંવાદદાતા નિકુંજ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નિકુંજ, ખેડૂતોના હિતમાં નિર્ણય, વધુ વિગતો. અલગ અલગ ટેકાના ભાવે જે જણસો છે તેની રાજ્ય સરકાર ખરીદી કરતી હોય છે અને હવે 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ટેકાના ભાવે મગ વેચાણ માટે 14,000 કરતા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે 7 જુલાઈથી તેમની ટેકાના ભાવે મગની ખરીદીની પ્રક્રિયા શરૂ થશે. જે નોંધણી કરાવેલ ખેડૂતો છે તેમને તબક્કાવાર SMS આપવામાં આવશે કે તેઓએ ક્યારે પોતાની જણસ જે છે તેની વેચાણ માટે જવાનું છે. ત્યારબાદ જે નક્કી કરેલા ખરીદ કેન્દ્રો છે ત્યાં મગના જથ્થા સાથે ખેડૂતો જ્યારે ઉપસ્થિત રહેશે ત્યારે તેમના ટેકાના ભાવે મગની ખરીદી પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શરૂ થશે. જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.